આણંદમાં ખંભાત નગરપાલિકામાં વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે। પાલિકા દ્વારા વર્ષ 2020માં બનાવેલ ત્રંબાવટી કોમ્પ્લેક્સની દુકાનોની હરાજીમાં પૂર્વ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ કરાયો છે। આ અંગે પ્રાદેશિક કમિશનરમાં ફરિયાદ થતાં સમગ્ર મામલે તપાસ બાદ પ્રાદેશિક કમિશનર દ્વારા ત્રંબાવટી કોમ્પ્લેક્સની 26 દુકાનોની હરાજીનો ઠરાવ રદ કરાયો છે અને કસૂરવારો સામે પગલાં ભરી આર્થિક નુકસાન પણ વસૂલવામાં આદેશ કરવામાં આવતા ખંભાતનું રાજકારણ ગરમાયું છે। જે તે વખતે 2019માં એક્ઝિક્યુટિવ કમિટી ઠરાવ નંબર 575 કરવામાં આવ્યો। એમાં એની શરતો નક્કી કરવામાં આવી। ત્યાર પછીનો ઠરાવ ઓપ્શન કરવાનો આવ્યો। એ ઠરાવ 578 નંબરનો કરવામાં આવ્યો અને એ 578ના ઠરાવથી નગરપાલિકાને આ કોમ્પ્લેક્સ 1 કરોડમાં બનેલું, જેમાં 3 કરોડ 22 લાખનું આવક થઈ છે, એટલે કોઈ નુકસાની કે કોઈ ખોટું થયું છે કે એવું કશું છે નહીં। પહેલો મુદ્દો। બીજો મુદ્દો કે એક્ઝિક્યુટિવ કમિટીને બોર્ડના પાવર્સ છે નગરપાલિકા અધિનિયમ હેઠળ। એક્ઝિક્યુટિવ કમિટીએ ટૂંકમાં નિર્ણય કર્યા અને એ નિર્ણય જનરલ બોર્ડે પાસ કર્યા। આ જે હરાજી જે થઈ હતી એ મારા કાર્યકાળમાં થઈ નથી અને જે પ્રાદેશિક કમિશનરે જે હુકમ કરેલો છે એ ચીફ ઓફિસર દ્વારા અત્યારે કાયદેસરની કાર્યવાહી ચાલુ જ છે અને એની અમે કડક પગલાં લઈશું। અને જે પરેશાબેનનો જે મુદ્દો છે કે ભાઈ એમને જે હરાજીમાં દુકાન લીધી હતી એમાં અમે પરેશાબેનનો જે અમે 3 મહિને અમે જે બોર્ડમાં ઠરાવ કરીએ છીએ એનો ઠરાવ અમે પણ કર્યો નથી જ તે। ખંભાત નગરપાલિકાના એમના જે સત્તાધીશો 2022-30/4/22ના રોજ ચેરની આઇટમમાંથી ઠરાવ લાવીને આ 26 દુકાનો માટે 26 દુકાનો ગેરકાયદેસર રીતે એમાં પ્રક્રિયા ખોટી થઈ છે, એમાં ભ્રષ્ટાચાર થયો છે, એમાં આર્થિક લાભ લેવામાં આવ્યો છે અને પહોંચાડવામાં આવ્યો છે, એવો આક્ષેપ એમના જ ભારતીય જનતા પાર્ટીના જે તે વખતના પ્રમુખ કામિનીબેન ગાંધી અને એમની બોડીએ આ ઠરાવ કર્યો છે।